ગરમી વચ્ચે વરસાદની આગાહી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। નવસારી, ડાંગ, તાપી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે। તો દમણ, દાદરા નગર હવેલી, સુરતમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ નર્મદા સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, જૂનાગઢ, અમરેલીમાં પણ આગાહી। અન્ય જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયના કારણે વરસાદની આગાહી છે। ગરમી પડી રહી છે તો બીજી તરફ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે એવી શક્યતા છે। નવસારી, ડાંગ, તાપી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે। તો દમણ, દાદરા નગર હવેલી, સુરતમાં પણ વરસાદ વરસી શકે। ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી શક્યતા છે। જોકે એક તરફ ગરમીનો પારો પણ હાઈ જોવા મળી રહ્યો છે। ગરમીની વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદ વરસે એવી શક્યતા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। દિવ્યા, આજે પણ વરસાદની આગાહી છે। ક્યાં ક્યાં એવા જિલ્લા છે કે જ્યાં અસર જોવા મળશે? હિના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે કે જ્યાં આજે ઉકળાટનો સામનો લોકોએ કરવો પડશે। તો વાદળછાયું વાતાવરણ રહેશે, કારણ કે રાજ્યભરમાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થયું છે અને તેની અસર છે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી સહિતના વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે તે જોવા મળી રહી છે। હાલ વાદળછાયું વાતાવરણ તમામ વિસ્તારમાં જોવા છે તે મળી રહ્યું છે, ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઉકળાટનો સામનો લોકોએ કરવો પડશે, કારણ કે ત્યાં વરસાદની આગાહી આપવામાં નથી આવી। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જે 2 દિવસ રહેવાની છે, આજે અને આવતીકાલે, જે બાદ ફરીથી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી પણ સંભાવના છે। જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ઉકળાટ અને ગરમીનો પારો છે જે 40 થી 42 ડિગ્રી સુધી રહેવાનું પણ અનુમાન છે જે કરવામાં આવ્યું છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે સક્રિય થઈ છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, પરંતુ અન્ય વિસ્તારોમાં ગરમીનો સામનો ગુજરાતવાસીઓએ કરવો પડશે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। जून से लेकर 15 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा एक दो स्थानों में। वो भी जो डिस्ट्रिक्ट रहेगा मेनली जो दक्षिण गुजरात की सौराष्ट्र कच्छ की जो जिला है उसमें बारिश होने की संभावना रहेगी।